નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અયોધ્યાથી આવેલા અક્ષતના વિતરણની યોજના માટે ખેડબ્રહ્માના તાલુકાની સમન્વય બેઠક યોજાઈ। આગામી 22મી જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને સમગ્ર ભારતમાં એ માટે તૈયારીઓ થઈ રહી છે, જેના અનુસંધાને અયોધ્યાથી આવેલા પૂજિત અક્ષતના વિતરણ માટે ખેડબ્રહ્મા તાલુકાના એક મહત્વની સમન્વય બેઠક જૂના માર્કેટ યાર્ડના હોલમાં તારીખ 8/1/2024ના રોજ બપોરે 1 થી 3 કલાક વચ્ચે યોજાઈ હતી, જેમાં તમામ મંડળમાં તથા શહેરના તમામ વોર્ડમાં અક્ષર વિતરણ માટે સમિતિઓ બનાવવામાં આવી હતી તથા કાર્યક્રમ કઈ રીતે થાય તેનું માર્ગદર્શન અક્ષત વિતરણના સંયોજક શ્રી મહેન્દ્રભાઈ પટેલ, સંઘના તાલુકા કાર્યવાહ હિતેશભાઈ પટેલ તથા વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લાના સહમંત્રી પરેશભાઈ તથા દરેક મંડળમાંથી આવેલા દરેક ક્ષેત્રના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। હસમુખ પ્રજાપતિ, બ્યુરો ચીફ, સાબરકાંઠા। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।